મિત્રો, પ્રકરણ 12 થર્મોડાયનેમિક્સ. એમાં આપણે પહેલા તો ઉષ્મા અને ઉષ્મા ઉર્જા એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો પડે. ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે તેવું સાબિત થયું. તે પહેલા ઉષ્માને કેલરીક નામનું તરલ માનવામાં આવતું હતું. રૂમફોર્ડ નામના વૈજ્ઞાનિકે એવો અનુભવ કર્યો, કારણ કે તોપ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા. એ પિત્તળની તોપ બનાવવામાં કાણું પાડવાની પ્રક્રિયા કરતા હતા અને કાણું પાડવાની પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થતી હતી. હવે જો એ ઉષ્મા એ તરલ પદાર્થ હોય તો ક્યારેક તો ખલાસ થઈ જવો જોઈએ, પણ જ્યાં સુધી કાણું પાડવાની પ્રક્રિયા ચાલુ રાખી ત્યાં સુધી ઉષ્મા ઉત્પન્ન થતી હતી. એટલે એવો એક નિષ્કર્ષ પર આવ્યા કે ઉષ્મા એ કેલરીક નામનું કોઈ પદાર્થ નથી લાગતું. એણે વિચાર કર્યો કે ઉષ્માને આ કંઈક ઘસવાની પ્રક્રિયા સાથે કંઈક સંબંધ લાગે છે. જ્યારે જેટલું ઝડપથી ઘસે છે એટલી વધારે ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને ઘસવાની પ્રક્રિયા બંધ કરે છે એટલે ઉષ્મા ઉત્પન્ન થતી બંધ થઈ જાય છે. અંતે નિષ્કર્ષ પર આવ્યો કે આ કાર્ય કરીએ છે માટે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઘસવાનું કાર્ય કરે છે માટે તે ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને એટલે એને નક્કી કર્યું કે ઉષ્મા એ ઉર્જાનો પ્રકાર છે. યાંત્રિક કાર્ય કાર્ય કર્યું એટલે યાંત્રિક કાર્ય કર્યું, અને યાંત્રિક કાર્યનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું. એટલે આજે જૂની માન્યતા હતી કે ઉષ્મા એક કેલરીક નામનું તરલ છે, તો એ કેલરીક નામના તરલ શબ્દ ઉપરથી કેલરી એનો એકમ થઈ ગયો. ઉષ્મા ઉર્જાનો એકમ કેલરી થઈ ગયો. પણ ઉર્જાનો એકમ તો તમને ખબર છે જૂલ હોય, અને એટલે જૂલના નિયમ ઉપરથી આપણે જૂલ અને કેલરી વચ્ચેનો સંબંધ આપીએ છીએ. થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં અથવા યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરતી ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે. યાંત્રિક ઉર્જા અને ઉષ્મા ઉર્જા એકબીજાનું રૂપાંતરણ કરતી ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે. એ સ્થૂળ વિજ્ઞાન છે. એ સ્થૂળ તંત્રો સાથે કામ પાર પાડે છે. સ્થૂળ ચલ રાશિઓ, વાયુ અવસ્થાની સ્થૂળ ચલ રાશિઓ કઈ કઈ? જેવી કે દબાણ, કદ, તાપમાન, દળ. આ બધી આપણી ઇન્દ્રિયો વડે મર્યાદામાં અનુભવી શકાય અને માપી શકાય છે. યંત્રશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સમાં શું ભેદ છે? તો કે યંત્રશાસ્ત્ર આપણું ધ્યાન મુખ્યત્વે બળો કે ટોર્કની અસર હેઠળ ગતિ કરતા કણો પર કે પદાર્થ ઉપર હોય છે, જ્યારે થર્મોડાયનેમિક્સની સંપૂર્ણ તંત્રની ગતિ સાથે કોઈ લેવા દેવા નથી. થર્મોડાયનેમિક્સને
સંપૂર્ણ તંત્રની ગતિ સાથે કોઈ લેવા દેવા નથી. તેને તો માત્ર પદાર્થની આંતરિક સ્થૂળ અવસ્થા સાથે લેવા દેવા હોય છે. એક બુલેટ બંદૂકમાંથી છોડવામાં આવે ત્યારે બુલેટની યાંત્રિક અવસ્થા એટલે કે ગતિ ઉર્જા બદલાય છે, તેનું તાપમાન નહીં. જ્યારે બુલેટ લાકડામાં ઘૂસીને અટકે છે ત્યારે તેની ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. જે બુલેટ અને લાકડાની આજુબાજુના સ્થળનું તાપમાન બદલે છે. તાપમાન બુલેટની આંતરિક ગતિ ઉર્જા સાથે સંકળાય છે. તાપમાન બુલેટની આંતરિક ગતિ ઉર્જા સાથે સંકળાય છે, નહીં કે આખી બુલેટની ગતિ સાથે. હવે આપણે લઈએ છીએ તાપીય સંતુલન. તાપીય સંતુલન એટલે શું? તો બે પદાર્થો હોય એના તાપમાન અલગ અલગ હોય. બે પદાર્થ હોય અને એના તાપમાન અલગ અલગ હોય તો ગરમ પદાર્થ પરથી ઉષ્મા ઠંડા પદાર્થ ઉપર જાય. બંનેના તાપમાન સરખા થાય એટલે આ વિનિમય અટકી જાય, ત્યારે તે પદાર્થ તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. આ જ વસ્તુને આપણે આ રીતે કહીશું કે જો તંત્રને દર્શાવતી સ્થૂળ ચલ રાશિઓ, તંત્રને દર્શાવતી સ્થૂળ ચલ રાશિઓ દબાણ, કદ, તાપમાન અને દળ સમય સાથે બદલાતી ન હોય તો તંત્ર સંતુલન અવસ્થામાં છે તેમ કહેવાય, એટલે કે તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. સંતુલન અલગ અલગ પ્રકારના છે. તાપીય સંતુલન પછી આપણે લઈએ છીએ રાસાયણિક સંતુલન. ભલે ચોપડીમાં નથી આપ્યું. જ્યારે તંત્રના એક ભાગથી બીજા ભાગ તરફ કોઈ રાસાયણિક ઘટકની ગતિ એટલે રાસાયણિક ઘટકની ગતિ થતી ન હોય, જ્યારે તંત્રના એક ભાગથી બીજા ભાગ તરફ કોઈ રાસાયણિક ઘટકની ગતિ થતી ન હોય ત્યારે તંત્ર રાસાયણિક સંતુલનમાં છે તેમ કહેવાય. પછી આવે છે યાંત્રિક સંતુલન. જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ લાગતું ન હોય ત્યારે તંત્ર યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. અને જ્યારે તંત્ર તાપીય, યાંત્રિક અને રાસાયણિક સંતુલનમાં હોય ત્યારે થર્મોડાયનેમિક સંતુલન છે તેમ કહેવાય. સામાન્ય રીતે તંત્ર સંતુલન અવસ્થામાં છે કે નહીં તેનો આધાર પરિસર પર અને તંત્રને પરિસરથી અલગ કરતી દિવાલના પ્રકાર ઉપર આધાર રાખે છે. દિવાલના પ્રકાર ઉપર આધાર રાખે છે.
બે પાત્રો લઈએ છીએ એ અને બી, બે પાત્રો લઈએ છીએ એ અને બી. પ્રાયોગિક રીતે આપણે જાણીએ છીએ કે આપેલ દળના વાયુનું દબાણ અને કદ તેના બે સ્વતંત્ર ચલ તરીકે લઈ શકીએ. ધારો કે આ વાયુઓના દબાણ અને કદ અનુક્રમે પીએ અને વીએ અને પીબી અને વીબી છે. પહેલાં ધારો કે બંને તંત્રોનું બાજુમાં રાખ્યા છે, પરંતુ એક બાજુની ઉર્જાનું બીજી બાજુ વહન ન થવા દે તેવી સમોષ્મી દિવાલ અવાહક દિવાલથી જુદા પાડેલ છે. આ તંત્રોને અન્ય પરિસરથી આવી જ સમોષ્મી દિવાલો વડે જુદા પાડેલ છે. આ પરિસ્થિતિ આકૃતિમાં દર્શાવેલી છે. આ પરિસ્થિતિમાં પીએ વીએના મૂલ્યોની કોઈ પણ શક્ય જોડ પીબી વીબીના મૂલ્યોની કોઈ પણ શક્ય જોડ સાથે સંતુલનમાં રહે. હવે ધારો કે સમોષ્મી દિવાલની જગ્યાએ ઉષ્મા વાહક દિવાલ મૂકવામાં આવે, જે એક બાજુથી બીજી બાજુ ઉષ્મા વહન થવા દે. હવે એવું જણાય કે જ્યાં સુધી બંને તંત્ર સંતુલન સ્થિતિમાં ન આવે ત્યાં સુધી એ અને બી તંત્રની સ્થૂળ ચલ રાશિઓ આપોઆપ બદલતી રહે. ત્યારબાદ તેમની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી, જે આપણે આકૃતિ બીમાં દર્શાવેલું છે. બંને વાયુની ચલ રાશિઓ દબાણ અને કદ બદલાઈને પી ડેશ વીબી ડેશ પીએ ડેશ વીએ ડેશ થાય છે, અને જેથી એ અને બીની નવી અવસ્થાઓ એકબીજા સાથે સંતુલનમાં આવે. ત્યારબાદ એક તરફથી બીજી તરફ ઉર્જાનો વિનિમય થતો નથી. ત્યારબાદ આપણે કહી શકીએ કે તંત્ર એ અને તંત્ર બી સાથે તાપીય સંતુલનમાં છે. બે તંત્રોના તાપીય સંતુલનની પરિસ્થિતિની લાક્ષણિકતા એ તમે વિચારો. તાપીય સંતુલનમાં બંને તંત્રોના તાપમાન સમાન છે. તાપીય સંતુલનમાં બંને તંત્રોના તાપમાન સમાન છે. હવે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ એ તાપીય સંતુલન જ છે. થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ એટલે તાપીય સંતુલન જ છે. ધારો કે બે તંત્રો એ અને બી સમોષ્મી દિવાલ વડે છૂટા પાડવામાં આવેલા છે, જે આ આકૃતિમાં દર્શાવેલું છે. હવે આપણે આકૃતિ બદલી કાઢીએ છીએ. હવે આપણે શું કરીશું? આ તંત્રને દરેક તંત્ર ત્રીજા તંત્ર સી સાથે ઉષ્માવાહક દિવાલ સાથે સંપર્કમાં છે. એ આપણે આકૃતિ આવી હલીએ છીએ. એટલે આમાં શું છે? આ જે છે એ અવાહક દિવાલ છે, આ અવાહક દિવાલ છે, પણ આ ઉષ્માવાહક દિવાલ છે. એટલે
આ તંત્રોની અવસ્થાઓ જ્યાં સુધી બંને તંત્રો એ અને બી એ સી સાથે તાપીય સંતુલનમાં ન આવે ત્યાં સુધી બદલાતી રહે છે. એટલે કે ધારો કે એ અને બી વચ્ચે ઉષ્મા અવાહક દિવાલની જગ્યાએ ઉષ્મા વાહક દિવાલમાં મૂકવામાં આવે અને સીને એ અને બીથી ઉષ્મા અવાહક દિવાલ વડે જુદું પાડવામાં આવે, એવું જણાય કે એ અને બીની અવસ્થાઓ હવે આગળ બદલાતી નથી, એટલે કે તેઓ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય છે. આવા અવલોકન થર્મોડાયનેમિક્સમાં શૂન્ય ક્રમના નિયમનો આધાર રાખે છે. નિયમ આવો છે કે બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં હોય. ફરીથી બોલું છું, બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં હોય. આ તો થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. આ શૂન્ય ક્રમનો નિયમનું એક કારણ એ હતું કે પહેલો ક્રમનો નિયમ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ શોધાયો, પછી બીજો નિયમ શોધાયો અને ત્યાર પછી ઘણા સમય પછી એચ ફાઉલરે આ નિયમ આપ્યો અને પ્રાથમિક નિયમ હતો એટલે એને નામ આપી દીધું હવે શૂન્ય ક્રમનો નિયમ. શૂન્ય ક્રમનો નિયમ સ્પષ્ટ દર્શાવે છે કે બે તંત્રો એ અને બી તાપીય સંતુલનમાં હોય, બે તંત્રો એ અને બી તાપીય સંતુલનમાં હોય ત્યારે ત્યાં એવી કોઈ ભૌતિક રાશિ હોવી જોઈએ કે જેનું મૂલ્ય બંને માટે એક સમાન હોય. આ થર્મોડાયનેમિક્સ ચલ રાશિ કે જેનું મૂલ્ય તાપીય સંતુલનમાં રહેલા બંને તંત્રો માટે સમાન હોય અને તેને તાપમાન T કહે છે. આમ એ અને બી બંને સ્વતંત્ર રીતે સી સાથે સંતુલનમાં હોય એટલે કે TA બરાબર TC, TB બરાબર TC. આ દર્શાવે કે TA બરાબર પણ શું થઈ જાય? TB થઈ જાય. આપણે ભણતા હતા એ બરાબર બી, એ બરાબર સી, તો બી બરાબર સી થાય. એમ TA બરાબર TC, TB બરાબર TC, તો TA અને TB પણ સમાન થાય, તો TA અને TB પણ સંતુલનમાં છે તેમ કહેવાય. શૂન્ય ક્રમના નિયમ દ્વારા તાપમાનના ખ્યાલ સુધી પહોંચી ગયા. હવે પ્રશ્ન એ છે કે જુદા જુદા પદાર્થોના તાપમાન સાથે તેના મૂલ્યો કેવી રીતે સાંકળવા. બીજા શબ્દોમાં તાપમાનનો માપક્રમ કેવી રીતે રચવો. થર્મોમેટ્રી કે જે આ પાયાના પ્રશ્ન સાથે સંકળાય છે તેનો ઉલ્લેખ હવે પછીના ભાગમાં કરીએ છીએ આપણે. હવે